સુરત શહેરના પાલપાટી ખાતે આવેલા અન્નપૂર્ણા ધામમાં આવેલ 3 મંદિરો અન્નપૂર્ણા માતાજી મંદિર, ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર તેમજ એકલિંગી મહાદેવ મંદિરનો પાટોત્સવ સોમવારના રોજ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। અન્નપૂર્ણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે અન્નપૂર્ણા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ, ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરનો 11મો પાટોત્સવ અને એકલિંગી મહાદેવ મંદિરનો 7મો પાટોત્સવ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ઉજવાયો હતો। આ પાવન પર્વે સમગ્ર દિવસ દરમિયાન અન્નપૂર્ણા ધામ ખાતે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। 17મી ડિસેમ્બરથી ત્રિદિવસીય પાટોત્સવનો આરંભ થયો હતો। 3 દિવસો દરમિયાન અન્નપૂર્ણા ધામ ખાતે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચારે વેદના પ્રકાંડ વિદ્વાન વેદ પાઠી બ્રાહ્મણો દ્વારા ચતુર્વેદ સંહિતા પારાયણ કરવામાં આવી હતી। નીતિન મહેતાએ ઉમેર્યું કે સોમવારે સવારે કેસર સ્નાન બાદ મંગળા આરતી, શ્રી સુક્તમના આવર્તન અને હોમ હવનનો આરંભ થયો હતો। સાંજે મહાઆરતી બાદ ખાસ નવ અગ્નિ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। એ પછી ડાંગ જિલ્લાના આદિવાસી ભજનીકો દ્વારા સુમધુર ભક્તિ સંગીતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। મારું નામ શ્રી અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી। આપણા આ મંદિર સંકુલની અંદર માગસર સુદ છઠ શ્રી અન્નપૂર્ણા માતાજીના પાટોત્સવ પ્રસંગે ભવ્યાતિભવ્ય ચતુર્વેદ પાઠનું પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। વેદોમાં કહ્યું છે કે જે જગ્યા વેદધ્વનિ થાય છે તે જગ્યા કીર્તિમાન, ઉર્જાવાન અને એ જગ્યાનું પ્રકાશમય અને ઉજ્જવલ થાય છે। તે માટે અને આ જગ્યાને પવિત્ર કરવા માટે અને અતિ પવિત્ર કરવા માટે અને વેદધ્વનિ આપણા જે સનાતન ધર્મ છે, સનાતન ધર્મમાં વેદોને વૃક્ષ કહ્યું છે અને જે વૃક્ષ મજબૂત હોય તો આપણા દરેક ફળો અને શાખાઓ મજબૂત થાય છે। તે માટે આ વેદોની અહીંયા વેદધ્વનિ થઈ રહી છે। ત્રિદિવસાત્મક આ જે વેદ પારાયણ છે, જે ભક્તો અહીંયા મોટી સંખ્યામાં વેદધ્વનિ સાંભળવા આવે છે અને વેદ પારાયણ માટે આપણા નાસિકથી અને પુણેથી ઋગ્વેદાચાર્ય અને અથર્વવેદાચાર્ય આવ્યા છે અને યજુર્વેદના પ્રકાંડ વિદ્વાન આપણા સુરતના છે અને સામવેદ માટે હું અહીંયા સેવા કરું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।